નમસ્કાર મિત્રો, तो બધા ભાઈઓ બહેनों ने नीलेश आरती ब्लॉग में स्वागत है। उम्मीद है कि सब बढ़िया होगे। दोस्तों, क्या आप कभी गिरनार गए हैं? अगर आप गिरनार गए हैं तो आपको कमेंट में बता देना आप कितनी बार गए हो। तो आज आपने बात करवाना छी गिरनारना पर्वत विषे। तो मित्रों, आज सुधी गढ़ गिरनार ने पूरेपूરું जाणी शक्યું નથી। કહેવાય છે કે અહીં ઘણા રહસ્યો છુપાયેલા છે। જેમ કે ગિરનારના પહાડોમાં અનેક ગુફાઓ અને ગુપ્ત સ્થાન છે જેમાં આજે પણ અઘોરી સાધુઓ એક પગે ઊભા રહીને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે। અને આ પર્વત ઉપર અનેક એવી વનસ્પતિઓ છે એક વખત ખાવાથી વર્ષો સુધી ભૂખ નથી લાગતી। જી હા મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગિરનારમાં છુપાયેલા એવા રહસ્યની વાત કરવાના છીએ જે જાણીને તમે પણ હેરાન થઈ જશો। વિડીયોની શરૂઆત કરવી તે પહેલા જય ગિરનાર કોમેન્ટમાં જરૂર લખજો મિત્રો। કહેવાય છે કે ગરવીગઢ ગિરનાર પહાડોમાં ગુફાઓ અને ગુપ્ત સ્થાનો છે જેના કારણે ગિરનાર ઘણા સ્થળોમાં ખૂબ પોલું ગણાય છે। આ પર્વતોમાં અનેક સંતો, મહંતો, યોગી અને અઘોરીઓએ વસાવટ કરી છે, સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે। આજે પણ અનેક સાધુઓ ગિરનારની ગુફાઓમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરવાનું જાણવા મળે છે। તેમની ઉંમર 100, 200, 300મી વધુ જાણવા મળે છે અને એનાથી વધુ પણ હોઈ શકે છે। ગિરનારની ગુફાઓમાં નાગાબાવા શિવરાત્રિના મેળામાં ચમત્કાર દેખાડીને આશ્ચર્યચકિત કરતા હોય છે। એકવાર એક સાધુએ એક વનસ્પતિની શોધ કરી હતી અને તેમાંથી રસ કાઢીને તુંબડીમાં ભર્યું હતું। રાત્રિના સમયે કોઈ સોનીના ઘરે રોકાણ કરી બીજા દિવસે સવારમાં તે પોતાના રસ્તે ચાલ્યા ગયા, પરંતુ સોનીના ઘરમાં જ્યાં જ્યાં તુંબડીમાંથી ટીપા પડ્યા ત્યાં તે સોનું બની ગયું। આ ઘટનાનો ખ્યાલ આવતા જ સોનીએ તે સાધુની શોધખોળ કરી, પરંતુ તે સાધુનું કોઈ પત્તો ન લાગ્યું। એક વખત મહારોગથી પીડાતા કોઈ માણસે આબુ અંબાજીના ડુંગરે ઉપર ચડી આપઘાત કરવા ઉપરથી છલાંગ લગાવી દીધી, પરંતુ જો કે નસીબ હરડેના ઝાડ ઉપર પડવાથી તે બચી ગયો અને તે થોડો સમય બેહોશ થઈ ગયો। અને જ્યારે તે હોશમાં આવ્યો ત્યારે તેને પેટમાં દુખાવો શરૂ થયું અને વારંવાર શ્વાસ જવા લાગ્યો અને તેના કારણે તેના બધા જ રોગ દૂર થઈ ગયા અને તેને બધું જ સમજાઈ ગયું કે આ હરડેના ઝાડથી જ બધા રોગ દૂર થઈ ગયા છે। અને આ વાત તેને જૂનાગઢના દેવ વખતના ગોરાજીલા દાજીના ગુરુજીને વાત કરી ત્યારે તેમને પણ હરડેના ઝાડ પાસે લાવીને ગુરુજીને વાત કરી। ગુરુજીએ નવાબ સાહેબની દવા બનાવવા ઉપયોગ કર્યો અને નવાબ સાહેબનો ટૂંક સમયમાં જ દીર્ઘકાલીન રોગ દૂર થઈ ગયો। અને મિત્રો, ગિરનારના પર્વત માથે એક એવી વનસ્પતિ એવી છે કે જેના મૂળિયાંની ખીચડી બનાવીને ખાવાથી 6 માસ સુધી ભૂખ નથી લાગતી। અને અહીં એક એવી પણ વનસ્પતિ છે જેમાંથી દૂધ નીકળે છે અને એ દૂધના 3-4 ટીપા આપના સાદા દૂધમાં ટીપા નાખવાથી 1 જ મિનિટમાં દહીં બની જાય છે। એકવાર યાત્રાળુ ગિરનાર ચડી રહ્યા હતા। સવારના સમયે કોઈ ઝાડની ડાળી તોડીને તેઓ દાંતણ કરવા લાગ્યા અને થોડી વાર પછી તેના દાંત બધા પડી ગયા અને જ્યારે પાછા આવીને છોડને શોધવા લાગ્યા પરંતુ એ છોડ એમને મળ્યો જ નહીં। મિત્રો, એક વખત ગિરનારમાં કોઈક યાત્રાળુ રસ્તો ભૂલી ગયો હતો ત્યારે તેની સામે કોઈ સંન્યાસી આવીને કહ્યું કે બેટા, તુમ રસ્તા ભૂલ ગયે હો। યાત્રાળુએ હા પાડી। સાધુજી બોલે, मेरे साथ चलो, मेरे पीछे पीछे आना। થોડી દૂર ચાલતા ચાલતા એક ગુફા મળી અને એ સાધુ યાત્રાળુને ગુફામાં લઈ ગયા। યાત્રાળુને અંદર જતા જ એમને લાગ્યું હું કંઈક રાજમહેલમાં આવી ગયો છું। સાધુએ યાત્રાળુને ભોજન કરાવ્યું, પછી યાત્રાળુને એક રસ્તો દેખાડ્યો અને સાધુએ કહ્યું, બેટા ઇસ રસ્તે પે ચલતે જાના। અને યાત્રાળુ એ સાધુને નમન કરી રસ્તે ચાલવા લાગ્યો। 2 દિવસ ચાલતા ચાલતા ઉપલેટા ગામ પાછે બહાર નીકળ્યો। તો મિત્રો, આવી અનેક વાતો ગિરનારના ઇતિહાસ સાથે જોડાયેલી છે। એક વિડીયોમાં બતાવવું શક્ય નથી। જો તમે બીજો વિડીયો જોવા માંગતા હો તો કોમેન્ટમાં ભાગ 2 જરૂર લખજો। ધન્યવાદ। જય ગિરનાર।